નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા અમારા સબસ્ક્રાઇબ મિત્રો। આજે ઓમ ટ્યુશન ક્લાસીસમાં એક નવો ટોપિક લઈને આવી રહ્યા છીએ અને એક ટોપિકનું નામ છે ક્વેશ્ચન ટેગ। ક્વેશ્ચન ટેગ એટલે શું? ક્વેશ્ચન ટેગનો મતલબ થાય અનુપ્રશ્ન। અનુપ્રશ્ન એનો બીજો અર્થ ગુજરાતીમાં કહીએ તો ટૂંકો પ્રશ્ન, કે જે વાક્યની અંતે ઘણી વખતે આપણે બોલતા હોઈએ છીએ, ખરું ને, નહીં ને, બરાબર ને, આવા બધા જે શબ્દો બોલતા હોઈએ છીએ ગુજરાતી ભાષામાં એને આપણે અનુપ્રશ્ન કહીશું, જ્યારે અંગ્રેજી ભાષામાં એને આપણે ક્વેશ્ચન ટેગ કહીશું, કે જેને ભાઈ ટૂંકો પ્રશ્ન। હવે આનો નિયમ શું છે તો એના નિયમ વિશે પહેલાં આપણે જોઈ લઈએ કે જો વિધાન વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર બને છે, અને જો વિધાન વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને છે। તો હકાર હોય તો નકાર, નકાર હોય તો હકાર, આનો નિયમ છે। હવે આનો ઉપયોગ કેવી રીતે કરીશું એના વિશે જોઈએ કે ભાઈ અહીંયા સી ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, સ્ટેજ ઉપર નૃત્ય કરી રહી છે, તો સી ઇઝ ડાન્સિંગ, તો અહીંયા એક સહાયકારક ક્રિયાપદ આપણને આપ્યું છે ઇઝ। હવે આ ઇઝ છે એનું નકાર કરીએ તો ઇઝ નોટ થાય, બરાબર, પણ આ ઇઝ નોટનું આપણે ટૂંકું રૂપ કરી દેવાનું। શું કરવાનું છે? ટૂંકું રૂપ। તો અહીંયા શું થશે? ઇઝન્ટ। તો અહીંયા શું થાય? ઇઝનું ઇઝન્ટ, અને જે કરતા હતો એ કરતા કોણ છે ભાઈ? સી, તો એનું શું થશે? સી, તો ઇઝન્ટ સી। એવી રીતે બીજું વાક્ય છે કે દે આર નોટ ડુઈંગ ધેર વર્ક, તેઓ તેમનું કામ કરી રહ્યા નથી, તો અહીંયા આર ધે મૂકીશું। કેમ? કારણ કે અહીંયા આર નોટ છે, તો વાક્ય નકાર છે, નકાર હોય તો હકાર થઈ જાય, ક્વેશ્ચન ટેગ કેવું થઈ જાય? હકાર થઈ જાય। તો દે આર નોટ ડુઈંગ ધેર વર્ક, તો અહીંયા આર નોટનું આપણે શું કરી દઈશું? ખાલી આર કરીશું, અને પછી શું મૂકીશું? કરતા કોણ છે? દે, તો એને આપણે મૂકીશું પાછળ દે, તો આર ધે થશે। સી સેન્ડિંગ અ મેસેજ, સી સેન્ડિંગ અ મેસેજ, તો અહીંયા શું છે ભાઈ? ઇઝ ક્રિયાપદ છે, તે મેસેજ મોકલી રહ્યો છે, તો અહીંયા શું છે? ઇઝનું નકાર થશે ઇઝ નોટ, અને એનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ, કરતા આપ્યો છે હી, તો ઇઝન્ટ હી થશે। આઈ એમ રનિંગ ઓન ધ રોડ, હું રોડ ઉપર દોડી રહ્યો છું। અહીંયા શું છે કે એમનું એમ નોટ થતું નથી કે એમન્ટ થતું નથી, તો એના માટે એક અપવાદ રૂપે એમનું આપણે શું કરી દઈશું? આરન્ટ કરીશું, કરતા લઈશું આઈ, તો આઈ એમ રનિંગ ઓન ધ રોડ, તો એનું ફરજિયાત આપણે યાદ રાખવાનું કે જ્યારે બી આઈ એમ આપેલું હોય તો એનો ક્વેશ્ચન ટેગ આરન્ટ આઈ જ થાય, બીજું થાય નહીં। તો આઈ એમ રનિંગ ઓન ધ રોડ, આરન્ટ આઈ। બીજું હી વોઝ ટાઈપિંગ અ લેટર, તો એનું શું થશે? અહીંયા વોઝ ક્રિયાપદ આપ્યું છે, તો વોઝ ક્રિયાપદ આપ્યું હોય તો આપણે શું કરવાનું? વોઝન્ટ થશે, હકારનું નકાર, તો વોઝન્ટ, એનું વોઝનોટનું ટૂંકું રૂપ વોઝન્ટ થાય, એ માટે આપણે શું લખીશું? વોઝન્ટ હી। બીજું ધે વેર જમ્પિંગ, બરાબર, તેઓ કૂદી રહ્યા હતા, તો વેરનું ટૂંકું રૂપ શું થશે? વેરન્ટ, અને ધે કરતા પાછળ લઈ દઈશું, તો શું થશે? વેરન્ટ ધે। આઈ શેલ ગીવ અ પેન, હું તને પેન આપીશ, બરાબર, તો અહીંયા શેલનું શું થશે ભાઈ? નકાર, શેલ નોટ, શેલ નોટનું નકાર, એનું ટૂંકું રૂપ થશે શાંટ, શું થઈ જશે? શાંટ। આમાં ભૂલ કરતા હોય છે બધા, તો એ ભૂલ ના થવી જોઈએ, શેલ નોટનું ટૂંકું રૂપ શાંટ થાય, બરાબર। અને બીજું વાક્ય છે કે હી વિલ ગીવ અ પેન, તો આમાંની અંદર વિલ નોટનું ટૂંકું રૂપ શું થશે? વોન્ટ થશે, WONT, બરાબર, તો વોન્ટ હી, તો અહીંયા કરતા પાછળ શું મૂકી દઈશું? અહીંયા હી આપ્યું હોય તો હી કરવાનું, બરાબર। હવે બીજું આગળ જોઈએ કે ભાઈ હી હેઝ ગીવન અ પેન, તો અહીંયા હેઝ ક્રિયાપદ આપેલું છે, તો હેઝનું શું થશે? હેઝન્ટ થશે, કરતા હી છે તો ત્યાં મૂકી દઈશું હેઝન્ટ હી। ધે હેવ ડેકોરેટેડ ક્લાસ, તેઓએ ક્લાસ શણગાર્યો છે, તો અહીંયા હેવ ક્રિયાપદ છે, તો હેવનું શું થશે ભાઈ? હેવન્ટ, તો હેવ નોટ હોય એનું ટૂંકું રૂપ થાય હેવન્ટ થાય, તો અહીંયા આપણે મૂકીશું હેવન્ટ ધે। આગળ સી હેડ ઇટન એન એપલ, તેને સફરજન ખાધા હતા, બરાબર, તો અહીંયા હેડ નોટનું ટૂંકું રૂપ થશે હેડન્ટ, અને કરતા કોણ છે? સી છે। પછી હવે જે જોઈએ છે એમાં ધ્યાન રાખવાનું કે અત્યાર સુધી આપણે આઈ એમ આપ્યું, વોઝ વેર આપ્યું, હેવ હેઝ આપ્યું, હેડ આપ્યું, એ બધામાં આપણે એનું ટૂંકું રૂપ કરીને અને આપણે શું કરતા હતા ભાઈ? ક્વેશ્ચન ટેગ ઉમેરતા હતા। પણ આની અંદર હવે જે વાક્ય છે એ વાક્યમાં શું છે? જોજો તમે કે કોઈ આવું સહાયકારક ક્રિયાપદ આપણને આપેલું નથી। અહીંયા શું છે? વી સ્પીક ઇંગ્લિશ, આની અંદર કોઈ નથી એમિજા, નથી વોઝ વેર, નથી હેવ હેઝ, નથી હેડ, બરાબર। તો આવો જે આ જે હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ડુ અને ડઝનો ઉપયોગ કરીશું। જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ વાપરવાનું, ત્રીજો પુરુષ એકવચન ન હોય તો આપણે ડોન્ટનો ઉપયોગ કરીશું।
તો વી સ્પીક ઇંગ્લિશ, તો એ ડોન્ટ વી થશે. શું થશે ભાઈ? ડોન્ટ વી. બીજું કે અહીંયા જુઓ રાજેશ સ્પીક્સ, તો અહીંયા ક્રિયાપદના છેડે એસકેઈએસ છે. ત્રીજો પુરુષ છે, એક વચન છે, ક્રિયાપદના છેડે એસકેઈએસ આવે, તો એના માટે આપણે ડઝન્ટ નો ઉપયોગ કરીશું. તો અહીંયા હકાર વાક્ય છે, તો એનું નકાર શું થશે ભાઈ? ડઝન્ટ હી. બીજું અહીંયા વિવેક થ્રુ ધ બોલ, વિવેકે દડો નાખ્યો, બરાબર. તો આ શું છે? ભૂતકાળ છે. શું છે ભાઈ? ભૂતકાળ છે. અને ભૂતકાળની અંદર આપણે ડીડનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો? ડીડ. તો અહીંયા શું છે? હકાર છે, તો નકાર ડીડન્ટ હી. અહીંયા બીજું એક વાક્ય છે કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તો કેનમાં નકાર જોઈએ. સહકારક ક્રિયાપદ આપણને આપેલું છે, તો આપેલું હોય તો કેનનું નકાર શું થશે? કાન્ટ, તો કાન્ટ આઈ. પછી વી શુડ ગ્રો ટ્રીઝ, તો શુડમાં શુડનું નોટ, શુડ નોટનું ટૂંકું રૂપ થશે શુડન્ટ, અને કરતા કયું મૂકીશું? વી, તો શુડન્ટ વી. પછી વી વુડ નોટ લાઇક સોંગ્સ, તો અહીંયા વુડ નોટ આપ્યું છે, નકાર છે, તો એનું હકાર કરી દેવાનું, તો અહીંયા વુડ વી થશે. બીજું આગળ જોઈએ કે ભાઈ હેલ્પ, આ વાક્યની અંદર ક્રિયાપદ આગળ આપેલું છે, કોઈ કરતા છે નહીં. અને આજ્ઞાત વાક્ય છે. આજ્ઞાત વાક્યની અંદર કે હેલ્પ મી ફોર ટુ ફિનિશ ધીસ, આ પૂરું કરવા મને મદદ કરો. અને આજ્ઞાત વાક્યનું જ્યારે ક્વેશ્ચન ટેગ મૂકવાનો આવે ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું? હકાર વાક્ય હોય તો વોન્ટ યુ મૂકીશું. શું મૂકીશું? વોન્ટ યુ. બીજું ડોન્ટ ડિસ્ટર્બ મી, તો આ પણ આજ્ઞાત વાક્ય છે, પણ વાક્ય નકાર છે. વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને. તો અહીંયા આપણે શું કરીએ? વોન્ટ યુ કર્યું, તો અહીંયા વિલ યુ કરી દેવાનું. બીજું જ્યારે લેટ વાળું વાક્ય આપ્યું, લેટ અસ સ્ટાર્ટ અવર પ્રોજેક્ટ, તો અહીંયા લેટ છે એટલે લેટ અસ, અસ એટલે વી કરતા છે, તો પાછળ આપણે કરતા શું મૂકીશું? વી. પણ જ્યારે કોઈ લેટ વાળું વાક્ય આવે તો એ વખતે આપણે શાનો ઉપયોગ કરીશું? શુડનો ઉપયોગ કરીશું. તો મિત્રો આજે આપણે ક્વેશ્ચન ટેગ વિશે સવિસ્તૃત માહિતી જોઈ, અને તે આપણે ધોરણ 8 થી માંડી ધોરણ 12 સુધી એ બહુ ઉપયોગી વિડીયો છે. અને બીજું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ બહુ મહત્વનો વિડીયો છે. તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.